નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 3નો વિષય કલ્ચર એટલે કે ગુજરાતીનું પ્રકરણ 1 વાંદરાને વાંચતા ન આવડે ભણીશું. તો એમાં પ્રથમ પ્રવૃત્તિ છે કે ચાલો ગાઈએ ગીતડું. તો અહીં એક સરસ મજાનું ગીતડું આપેલું છે જેનું આપણે ગાન કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તેતર જાળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદા તો ચૂપચાપ તિરાડે, સી સૂવે છે બોર્ડમાં ને હું તો બાની સોડમાં. તો બાળ દોસ્તો, આ ગીતરામાં શું કહ્યું છે કે ઉંદર ક્યારે છે? દરમાં રહે. ઉંદર દરમાં રહે અને માણસ ઘરમાં રહે છે. એ ચકો અને ચકી જોયા છે તમે, તે માળો બનાવીને રહેતા હોય છે, બરાબર. ને બટેર તેતર, જે તેતર છે ખેતરમાં રહેતા હોય ક્યારે? એ જાળામાં રહે છે. ને સમડીના માળા જોયા છે તમે? સરસ મજાના, સૌથી સારામાં સારો જો કોઈનો માળો હોય તો એ સમડીનો. તો સમડીનું ઘર ઊંચા ઝાડે લટકે, એમ એ ઝાડ ઉપર લટકતું જોવા મળે આપણને. અને જ્યારે ચકોચકી હોય ને એ માળો ક્યાં બનાવે? બખોલ હોય એવું જગ્યાએ બનાવે. અને સમડી પોતાનો માળો લટકતો બનાવતી હોય છે. ચામાચીડિયા લટકી રહે, ચામાચીડિયા પણ લટકતા હોય છે દિવાલ ઉપર કે ડાળે કે ગમે ત્યાં. ગાય બકરી રહેતા વાડે, ગાય અને બકરી વાડામાં રહે અને વંદા હોય તે તિરાડમાં ચૂપચાપ પડે રહેલા હોય છે. સી સૂવે છે બોર્ડમાં, સી બોર્ડમાં સૂવે છે ને હું ક્યાં સૂવું છું? માની સોડમાં, કે માના ખોળામાં, બરાબર. હવે પ્રવૃત્તિ 2 જોઈએ. તો અહીંયા છે કે જુઓ અને કહો. તો જો અહીંયા એક ચિત્ર આપેલું છે, બરાબર. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘોડો છે, સિંહ છે, પછી પક્ષીઓ ઉડી રહ્યા છે, એક સરસ મજાનું ઘર બતાવેલું છે, બરાબર. પછી ઘરની બાજુમાં તળાવ છે, એમાં બતક પણ બતાવેલું છે, બરાબર. તો આ ચિત્રનું વર્ણન આપણે કર્યું. હવે આ વર્ણનને આધારે જે પ્રશ્નો છે તેના જવાબ મેળવીએ. તો પ્રથમ પ્રશ્ન છે કે સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શી તકલીફ પડતી હશે? તો સુગરીના માળામાં નાનો બાળક છે, તેને મોકળાશથી ફરવામાં તકલીફ પડતી હશે. પ્રશ્ન 2, સિંહ કયો છે? તે ત્યાં શું કરતો હશે? તો સિંહ ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે, તે ઘોડા તરફ જોઈને તેનો શિકાર કરવાનું વિચારતો હશે. પ્રશ્ન 3, સિંહ શું જોતો હશે? તો સિંહ ઘોડાને જોતો હશે. આગળ જોઈશું. પ્રશ્ન 4, એક્ટિવિટી વાર્તા છે. વાંદરાભાઈનું ઘર. તો આપણે એક સરસ મજાની વાર્તા આપેલી છે, તે વાર્તા સાંભળીશું, બરાબર. તો એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. વાંદરાભાઈ જોયા જ હશે ને બધા બાળકોએ. વાંદરાભાઈ કેવા હોય? બહુ મસ્તીખોર, બરાબર. તો આ એવા જ વાંદરાભાઈ છે. તો એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજા ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી બગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, એક નવાઈ જોઈ કે તો ત્યાં થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. શિયાળો હોય એટલે બધા શું કરતા હોય? તાપણું કરતા હોય, બરાબર. તો બધા માણસો ઠંડી બગાડવા માટે તાપણું કરતા હતા. આહા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. આ ખટખટભાઈને શું લાગ્યું કે લાલ લાલ જે દેખાય છે તે લાલ મરચાં છે, તેને સળગાવી અને બધા ગરમી મેળવશે. પણ ખબર નહીં કે આ તો કોલસા લાલ દેખાતા હતા. વાંદરાભાઈ તો મરચાં ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલાવે. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થશે છે. ઠંડીથી બચાવ, હું એમને મારા માળામાં બોલાવી શકતી નથી. સુગ્રીબેન હતા, એમનો માળો કેવો હોય? નાનો હોય. વાંદરાભાઈ તો બહુ મોટા હોય, એના માળામાં ના સમાઈ શકે, બરાબર. દયા આવી એને. તો ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને, એ ભલે તું તારા ઘરમાં પણ આટલી બધી ઠંડી હોય તો તને ઠંડી કેમ ના લાગે? એમ સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે.
ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી? દરેકને તો ઘર તો હોવું જોઈએ રહેવા. તો હું સુગરી છું, હું સારું માળું બનાવું છું એટલે બધા મને સુગરી કહે છે, બરાબર? તો તમે તો મારા મિત્ર છો, તમે પણ ઘર બનાવતા શીખી જાઓ, હું શીખવાડું. ખટખટ નહીં થઈ. આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક જાતથી બીજા ડાળ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ. આ રીતે વાંદરાભાઈ તો કૂદવા લાગ્યા. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ. ઝટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. હવે શું આવ્યું બાળ દોસ્તો? ચોમાસામાં શું હોય? વરસાદ હોય, બરાબર ને? તો આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. ગડડ ધૂમ, વીજળીના કડાકાને ભડાકાને વાંદરાનો ગડગડાટ. બધા ઝાડ પાસેથી તરબોળ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જળબંબાકાર જળબંબાકાર. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડીએ ખૂબ લાગી. માળામાંથી સુગરી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા, ઊંચ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપ હુપા હૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવીને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી. બરાબર? તો વાર્તામાં મજા આવી ને બાળ દોસ્તો? તો હવે આપણે આ વાર્તાને આધારે જે પ્રશ્નો છે જેના જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? તો બધા વાંદરાઓએ તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા, તે જોઈને અમને ખૂબ મજા પડી. પ્રશ્ન 2, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? તો વરસાદ આવતો હોય અને અમારી પાસે છત્રી ન હોય તો નાચી કૂદીને વરસાદમાં ભીંજાવાનો આનંદ માણીએ. પ્રશ્ન 3, કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે? તો કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે ઠંડી ગરમી સહન કરવી પડે, વરસાદમાં ભીંજાવવું પડે, ભણવામાં ખૂબ અગવડ પડે, કશું કામ ન રહેતો રખડવાની મજા પડે. બરાબર? પ્રશ્ન 4, વાંદરાઓએ જે કર્યું એ તમને ગમ્યું? આપણે તેમને શું ઉપાય બતાવીશું? તો વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું, આપણે તેમને પોતાનું ઘર બનાવી દેવાની સલાહ આપીશું. પ્રશ્ન 5, સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? તો સુગરી પોતાની ચાંચ વડે તણખલા ભેગા કરી ગૂંથીને ઘર બનાવતી હશે. પ્રશ્ન 6, વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? તો વાંદરાઓએ ઠંડી બગાડવા મરચાંનું તાપણું કર્યું હતું. પ્રશ્ન 7, મરચાંનું તાપણું કરીએ તો શું થાય? તો મરચાંનું તાપણું કરીએ તો મરચાંના ધુમાડાથી ખૂબ ખાંસી આવે ને આંખો પણ બળે. બરાબર ને? હવે આગળ જોઈશું. એક્ટિવિટી 6 છે કે વાર્તા વાંચો અને કહો. તો નીચે આપેલા પ્રશ્નો પૂછવાના છે. વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈને તમારે જવાબ આપવાના છે. બરાબર? આપણે વાર્તા વાંચી હતી ને, તો આ વાર્તાને આધારે આપણે પ્રશ્નનો જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ હતું. પ્રશ્ન 2, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો વાંદરાની ચિંતા સુગરી કરતી હતી. પ્રશ્ન 3, ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? તો ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી. તેઓ ઠંડીથી થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા ને વરસાદમાં ભીંજાઈ ગયા. પ્રશ્ન 4, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપણું કર્યું. પ્રશ્ન 5, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગરી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી, તેથી કહ્યું હશે. વળી તે માને છે કે સુગરી તો તેના કરતાં ખૂબ નાની છે, તે વાંદરાને કેમ સલાહ આપી શકે? પ્રશ્ન 6, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો વાંદરાઓ વારંવાર બોલતા હતા, હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ. પ્રશ્ન 7, સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો સુગરીની સલાહ સાચી હતી, કારણ કે ઘર આપણું ઠંડી ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન 8, સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો સુગરીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ
કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. પ્રશ્ન 9. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે? સાચાની નિશાની કરો. તો બિલાડી ઘર ના બનાવે, ચકલી ઘર બનાવે અને કબૂતર ઘર બનાવે. કૂતરો, ગાય એ બધા ઘર ન બનાવે. આગળ જોઈશું પ્રશ્ન 7. અભિનય. તો તમે વાંદરાભાઈ છો, ઠંડી, ગરમી, વરસાદથી બચવા શું કરશો? તો તમારે એનો અભિનય કરવાનો છે, બરાબર. તો આ વાંદરાભાઈએ જેવો અભિનય કરે એવો અભિનય તમારે કરવાનો છે. કે ઠંડી લાગે તો શું કરવાનું? તાપણું. ગરમી લાગે તો શું કરવાનું? પૂંછડીથી પવન ખાવાનો. અને વરસાદ આવે તો શું કરવાનું? પૂંછડી ઉપર લઈને બેસી જવાનું, બરાબર, અને કૂદમ કૂદ કરવાનું. બીજું, તમે સુગરી છો તો વાંદરાને શું કહેશો? તો હું સુગરી છું તો હું પણ સુગરીની જેમ વાંદરાભાઈને સલાહ આપીશ ઘર બનાવવા માટે, બરાબર. આગળ જોઈશું પ્રશ્ન 8. છૂટી ગયેલા શબ્દો શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખો. જો ઉદાહરણ છે કે 12 માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે. બધા ભેગા ભેગા વાક્ય આપેલ છે, બરાબર. તો આપણે છૂટા પાડીને લખ્યું છે કે 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. એટલે પ્રથમ વાક્ય છે ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો વાક્ય લખ્યું છે કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. બીજું વાક્ય, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ત્રીજું વાક્ય, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં એ બચી શકાશે. તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે. ચોથું વાક્ય છે ખટખટ એ તારે નથી બનાવવું. તો ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. પાંચમું વાક્ય, વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું. તો વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. હોય છે કે ચાલો ગાઈએ ગીતડું. તો બાળમિત્રો, પેલું જે ઉંદર છે ઘરમાં વાળું ગીત છે તો તમારે ફરી એકવાર ગાવાનું છે ઊંચા અવાજે, બરાબર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. પ્રથમ વાક્ય, માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી. તો નવાઈ લાગી કે નવરાશ લાગી? તો નવાઈ લાગે. બીજું વાક્ય, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તો લાલ મરચાં, લાલ અંગારા કે લાલ લાકડા? તો માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા. વાક્ય નંબર 3. ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. તો મિત્રોને કે વાંદરાઓને? તો મિત્રોને બોલાવ્યા. આગળ જોઈશું વાક્ય નંબર 4. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. તો રેબઝેબ કે પરસેવો? તો પરસેવો થતો. 5. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. કદર કે ફિકર? તો ફિકર કરવાની છોડી દીધી. આગળ જોઈશું પ્રશ્ન 10. બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ખાનામાં લખો. તો અવાળા વાક્યોમાં બવાળવાનો ક્રમ લખવાનો છે, બરાબર. તો પ્રથમ છે કે બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. તો આમાં આવશે ગ, કે તેઓ ઠંડીથી થથરતા વાતો કરતા હતા. બીજું વાક્ય, અચાનક વરસાદ તૂટી પડ્યો. તો આમાંથી આવશે બનું વાક્ય ક, કે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. ત્રીજું વાક્ય, આકાશમાંથી આગ વરસી રહી હતી. તો આમાં આવશે વાક્ય ગ, કે ખૂબ તાપ લાગે છે. વાક્ય નંબર 4. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. તો આવશે વાક્ય નંબર ચ, કે આખું વર્ષ તેઓ ફર્યા કરે. વાક્ય નંબર 5. વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તો આમાં આવશે વાક્ય નંબર ખ, કે તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. આગળ જોઈશું પ્રશ્ન 11. અભિનય. તો જૂથમાં ચર્ચા કરો અને આ વાર્તાને પ્રાર્થના સભામાં ભજવો. તો તમારે જૂથમાં ચર્ચા કરીને વાર્તાને પ્રાર્થના સભામાં રજૂ કરવાની છે. પ્રશ્ન 12 જોઈશું. ઋતુ ઓળખો અને લખો. 1. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. આવું ક્યારે કહેશે સુગ્રી? તો શિયાળો, બરાબર. આ ઋતુ શિયાળાને છે. બીજું વાક્ય, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો ક્યારે ભીંજાઈ ગયા? ચોમાસામાં. ત્રીજું વાક્ય, સુગ્રી માળામાં ઝૂલતી હતી. તો ક્યારે ઝૂલતી હતી? તો એ શિયાળો હતો, બરાબર, એ વખતે. ચોથું વાક્ય, વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. તો ક્યારે? તો કઈ ઋતુ છે? તો ચોમાસું, બરાબર. આગળ જોઈશું વાંદરાઓએ માણસોની નકલ કરી. તો ક્યારે કરી હતી? તો શિયાળામાં, બરાબર. ઝાડના છાંયે બેસી વાંદરાઓ એકબીજાને પંખો નાખતા હતા. તો ઉનાળો. 7. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવનના. તો આમાં પણ ઉનાળો. 8. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તો આમાં શિયાળો. 9. ડાળે ડાળે ફરીએ છીએ, કૂદીએ ઘરના છાપરા. તો આ પણ શિયાળો. ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ. તો આ ચોમાસું, બરાબર. આગળ જોઈશું ચાલો ગાઈએ ગીતડું.
તો ઉંદરે છેદરમાં ગીત ફરીવાર તમારે ગાવાનું છે. પ્રશ્ન 13. શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે તે કહો. તો સુગરીનો માળો કે ઝાડની ડાળી? તો સુગરીનો માળો હલકો અને ઝાડની ડાળી ભારે. બીજું, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? પ્લાસ્ટિકની ખુરશી હલકી અને લાકડાનું ટેબલ ભારે. ત્રીજું, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? તો ગુજરાતીની ચોપડી હલકી અને ગણિતની ચોપડી ભારે. 4, પેન્સિલ કે રબર? તો પેન્સિલ હલકી અને રબર ભારે. 5, લખોટી કે પ્લાસ્ટિકનો દડો? તો લખોટી હલકી અને પ્લાસ્ટિકનો દડો ભારે. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન નંબર 14. કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. ઉદાહરણ છે 4 અક્ષરનું એક નામ. નામના છેલ્લા 2 અક્ષરો છે ત. તો પહેલા ખાનામાં ત લખી દીધું છેલ્લા 2 અક્ષરમાં. ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક. તો પહેલા અક્ષરમાં આપણે ક લખી દઈએ, ત્રીજા અક્ષરમાં ત લખી દઈએ. તો શબ્દ બની ગયો. આપણે એક વચ્ચેનો અક્ષર જાતે ઉમેરવાનો છે. બરાબર, તો કોણ હશે? તો કબૂતર. બરાબર, તો વાક્ય આપણે બનાવ્યું છે અહીંયા કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. એવી રીતે છે તે 4 અક્ષરનું એક નામ. નામના પહેલા 2 અક્ષરો છે કરો. તો આપણે કરો લખી દઈએ પહેલા 2 અક્ષરો. બરાબર, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો? પહેલા અક્ષર પહેલો છે ક અને છેલ્લો યો લખી દઈએ. બરાબર, ત્રીજો અક્ષર આપણે ધારવાનો છે. તો મળશે 8 પગવાળા જંતુનું નામ. શું મળ્યું? કરોળિયો. બરાબર, તો વાક્ય બનાવ્યું કે કરોળિયો જાળું બનાવે છે. આગળ જોઈશું. 2, 4 અક્ષરનું એનું નામ. એના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. તો પ્રથમ ત્રીજો અક્ષરમાં ચ, બીજા અક્ષરમાં ર અને ત્રીજા અક્ષરમાં પહેલા અક્ષરમાં ક. તો ક ર ચ લખ થઈ ગયું. ચોથો અને પહેલા અક્ષરથી બને લોક. તો ચોથામાં લો લખી દઈશું અને પહેલામાં ક. તો તે કોણ? તો શબ્દ બન્યો કરચલો. વાક્ય બનાવ્યું કે કરચલો પાણીમાં રહે છે. એવી રીતે ત્રીજો પ્રશ્ન. 4 અક્ષરનું નામ છે. પહેલા અને બીજા અક્ષરથી બને છે દર. પહેલો અક્ષર દ અને બીજો અક્ષર ર. પહેલા અને ચોથા અક્ષરથી દડો. તો પહેલો અક્ષર દ અને ચોથો અક્ષર ડો. પહેલો અને 3 અક્ષરોથી બને એક કારીગર. તો પહેલા 3 અક્ષરોથી બને કારીગર. તો શું બનશે? દ ર જી. તો તે કોણ હશે? તો શબ્દ બન્યો છે દરજીડો. વાક્ય બનાવ્યું કે દરજીડો પોતાનો માળો સીવીને બનાવે છે. ચોથું, 5 અક્ષરનું નામ છે. પહેલા 2 અક્ષરથી બને કાન. તો કાન લખીએ. ત્રીજો અને 5મો અક્ષર ભેગો થઈ બને ખરો. તો ત્રીજો અક્ષર ખ, 5મો અક્ષર રો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. તો માથામાં શું પડે તો ખંજવાળ આવે? તો કે જૂ પડે તો ખંજવાળ આવે. તો તે કોણ? કાન ખજૂરો. વાક્ય બનાવીએ કે કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે. બરાબર, આગળ જોઈશું. જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો. તો જુઓ, તમારે આ ચિત્ર જોવાનું છે. બરાબર, ચિત્રમાં સરસ મજાનું ઘર છે. ઘરની બાજુમાં ઝાડ છે. ઝાડની બાજુમાં દાદા છે, ખાટલામાં બેઠા છે. બરાબર, ઘરના ઝાડ ઉપર એક પક્ષી બેઠું છે. ઘર ઉપર પણ પક્ષીઓ દોડે છે. બરાબર, બીજા ચિત્રમાં જોઈએ તો ઘર છે. બરાબર, ઝાડ ઉપર કોઈ બેઠું નથી અને બાજુમાં ખાટલામાં એક દાદીમાં બેઠા છે. બરાબર, અને ઘર ઉપર 2 પક્ષીઓ ઉડે છે. તો જુઓ, તેજલનું ઘર અને વિવેકનું ઘર, આ બંનેના ઘર છે. બરાબર, તો તફાવત લખવાનો છે. બરાબર, તો તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. પછી તો આકાશમાં 3 પક્ષી ઉડે છે. ઘરના દરવાજા પર શુભ લાભ લખેલું છે અને ઘરને 2 બારે છે. વિવેકનું ઘર, તો વિવેકના ઘર પાસે લીમડો પાતળો છે. આકાશમાં 2 પક્ષી ઉડે છે. વિવેકના ઘરની બહાર દાદીમાં બેઠા છે અને ઘરના દરવાજા પર સાથીઓ દોરેલો છે અને ઘરને એક જ બારે છે. બરાબર, તો આ થયા તફાવત. આગળ જોઈશું. કહો, તમારા ઘર વિશે વાત કરો. ઘરમાં તમને શું શું ગમે છે અને કયા ફેરફાર કરવા જેવા છે? તો લખો તમારા ઘર વિશે કે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખવાનું છે. ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય અને શું નામ રાખે લખવાનું છે. બરાબર, તો મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય. મારું નવું ઘર બહુ મોટું ન હોય પરંતુ તેમાં બધી સગવડો હોય. દીવાનખંડ મોટો હોય, તેમાં સોફા અને રંગીન ટીવી હોય, તેમાં 2 પંખા હોય. દિવાલ પર 1-2 ફોટા હોય ને એક દિવાલ પર ઘડિયાળ હોય. મારું ઘર આછા ક્રીમ કલરનું હોય. હું મારા ઘરનું નામ કલ્લોલ રાખો. બરાબર, તો આ રીતે તમારે લખવાનું છે. આગળ જોઈશું. તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે ને શી મુશ્કેલી પડે તો એ લખવાનું છે. બરાબર, તો જ્યારે હું મારા મિત્રના ઘરે રહેવા જાઉં, નવા મિત્રના ઘરે, તો મને થોડું અચકામણ જેવું લાગે. બરાબર, કે
કોઈ વસ્તુ લેવી કરવી હોય, ઉઠીને બ્રશ કરવું હોય, બાથરૂમ જવાનું હોય, નાહવા જવું હોય, તો બધું થોડું મજા ના આવે મને. તો તમને પણ કેવો અનુભવ થાય એ તમારે લખવાનું છે, બરાબર. થોડું અજાણ્યા જેવું મને લાગે નવા મિત્રના ઘરે, બરાબર. અને જો જાણીતો મિત્ર હોય તો એ કંઈ તેના તે અજાણું ન લાગે, બરાબર. એવું તમારે પણ તમારો અનુભવ લખવાનો છે. પછી કે ચાલો ગાઈએ ગીતડું, તો તમારે ગીતડું ગાવાનું છે કે ઉંદર રહે છે દરમાંવાળું. હવે પ્રશ્ન 16 છે કે રીડિંગ ક્રિકેટ. તો બાળ દોસ્તો, રીડિંગ ક્રિકેટમાં શું આ જે વાક્ય છે તેનું તમારે વાંચન કરવાનું છે. તો આપણે વાંચન કરતા જઈશું, તમે સાંભળતા રહેશો. 1. ગગન જગનના ગામ જા. બીજું વાક્ય, ગામે ગામ વરસાદ ગાજે. ત્રીજું વાક્ય, અજગર અને કેસર વરસાદમાં છપછપ કરે છે. ચોથું વાક્ય, બે બે કરતી રાણી બકરી ઈયળ પાસે જઈને પડી. પાંચમું વાક્ય, જાકર દીદી સૂરજભાઈને મળવા હળવે હળવે ઘરે ગઈ. છઠ્ઠું વાક્ય, જૈવિક ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલીને ખીજવે છે. સાતમું વાક્ય, ફિરદૌસ અને ભૈરવ ધજા લઈ દોડતા દોડતા ગયા હતા. આઠમું વાક્ય, ઢોલકપુરનો બળિયો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઢે. નવમું વાક્ય, આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. વાક્ય નંબર 10, અક્ષય અને ઋત્વા શ્રાવણ માસમાં 3 દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે. વાક્ય નંબર 11, ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. વાક્ય નંબર 12, હવે મને ગુજરાતીમાં ગસ્તચ, નવપલ, અજખજ, ટડહણ અને ડળહત્ર એમ બધું વાંચતા આવડે છે. વાક્ય નંબર 13, અત્તુભાઈ અને મત્તુભાઈ પત્તા રમતા હતા, ત્યાં દત્તુએ મત્તુભાઈનું ઊંધું પત્તું ચત્તું કરી દીધું. વાક્ય નંબર 14, સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતાં મને તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની વધુ મજા પડે. હવે 17મી પ્રવૃત્તિ છે ટીકુબહેન તો વાંચનના શોખીન. તો બાળ દોસ્તો, અહીંયા બસ સરસ મજાનું ગીતનું છે તે ગાઈશું. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને છોટી પોઠી બધું જ વાંચે ખૂબ, છોટા ભીમને છોટી પોઠી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુબહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, ટીકુબહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થક્કા, ટીકુની આજ્ઞાની સાથે વાંચે મમ્મી પપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા ચીન, વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ, એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ, આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ. શાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન, શાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન તો વાંચનના શોખીન. તો બાળ દોસ્તો, આ સરસ મજાનું ગીત છે, તેનું રચના હર્ષવી પટેલે કરી છે, બરાબર. તો શું કહે છે ગીતમાં, ટીકુબેન જે છે તે વાંચના બહુ શોખીન હતા, એમને બહુ જ રસ હતો વાંચવામાં. નાના અક્ષરવાળી ચોપડીઓ, રંગીન જે ચોપડીઓ તે આખો દિવસ વાંચ કરતા. ટીકુબહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને છોટી પોટી બધું જ વાંચે હતું. એ છોટા ભીમની ને બધી જ વાર્તાઓ જે હતી, છોટી પોટીને બધી ટોટલી વાર્તાઓ વાંચતા એમ. બધી જ વાર્તા દાદી માફક બોલ્યા. તો વાર્તા રોજ વાંચે, પછી એ વાર્તા જેમ દાદીમાં વાર્તા કેમ સરસ રીતે વાર્તા આબેહૂબ કહેતા દાદીમાની જેમ. ટીકુબાઈનું લેસન કરતો વાર્તામાંનો જીન. અને જે લેસન હોય ટીકુબાઈ લેસન ના કરે, આખો દિવસ બસ વાર્તાઓ જ વાંચતા એમ. અને એમનું લેસન કોણ કરવાનું કહે છે કે વાર્તામાંનું જે જીન છે તે લેસન કરતો. ટીકુબાઈ તો વાંચનના શોખીન. ટીકુબાઈના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબાઈને તો ઘણી બધી ચોપડીઓ ભેગી કરી છે, આ જેવા થપ્પા દેખાય છે.
ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, અને ટીકુબેનની આજ્ઞાથી એના મમ્મી પપ્પા પણ સાથે બેસીને વાંચતા થયા છે. વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જતા છે, એ તો વાંચતા વાંચતા સૂઈ જતા અને સપનામાં ચીન પહોંચી જતા. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ. એક દિવસ તો અજવાળું હતું, પણ ટીકુબેન કંઈ દેખાયા નહીં, ગુમ થઈ ગયા. આખા ફળીએ શોધે સૌ કોઈ, જાજી પાડે ગુમ. તો બધા આખા ફળિયામાં બધા ગોતવા લાગે કે ટીકુબેન ક્યાં ગયા. બધા શોધવા લાગે. શાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. શાણા એટલે ડાયા. ડાયા જે ટીકુબેન હતા એ વાંચનમાં તલ્લીન થઈ ગયેલા હતા. તો પલંગ નીચે બેઠા સૂતા વાંચતા હતા. બરાબર. ટીકુબેન તો વાંચનમાં શોધતા. અને આધારે જે પ્રશ્નો છે તેને આપણે વાતચીત દ્વારા જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે ટીકુબાઈને શું બહુ ગમતું? તો ટીકુબાઈને વાંચવાનું બહુ ગમતું. પ્રશ્ન 2, તમે શું વાંચો છો? તો હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. પ્રશ્ન 3, વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? તો વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી મને રમવું ખૂબ ગમે. પ્રશ્ન 4, તમે ક્યારે વાંચવા બેસો છો? તો હું સવારે વાંચવા બેસું છું. પ્રશ્ન 5, તમે ક્યાં વાંચવા બેસો છો? તો હું મારા અભ્યાસખંડમાં વાંચવા બેસું છું. પ્રશ્ન 6, ટીકુબાઈને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો ટીકુબાઈને તેના મમ્મી પપ્પાને વાંચન કરવા માટે કહ્યું. પ્રશ્ન 7, તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો અમારા ઘરમાં મારા દાદા અને પપ્પા વાંચે છે. પ્રશ્ન 8, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. તો મારે ઘરે પંચતંત્રની વાર્તાની ચોપડીઓ, પછી ભગવદ્ ગીતા, પછી માનવીની ભવાઈ વગેરે જેવી ચોપડીઓ છે. પ્રશ્ન 9 જોઈએ છે, બધા ટીકુબાઈને ક્યાં શોધતા હતા? તો બધા ટીકુબાઈને ફળિયામાં શોધતા હતા. પ્રશ્ન 10, ટીકુબહેન ક્યાંથી મળ્યા? તો ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 19, જોડો અને વાંચો. તો ટીકુબહેનને તો જો અહીંયા બધા અક્ષર છે, તમે દર્પણ લેશો તો તમને દેખાશે. બરાબર. તો વાર્તાનો જીન ટીકુબાઈને વાંચવાનું ખૂબ ગમતું. બીજું, તેનું લેસન કોણ કરી દેતો? તો વાર્તાનું જીન કરી નાખતો. તેના ઘરમાં તો કે ઘણી બધી ચોપડીઓ હતી. 4, તે પલંગ નીચે શું કરતા હતા? સંતાઈને વાંચતા હતા. અને 5, બધા ટીકુબાઈને બૂમો પાડી શોધતા હતા. તો આ જે શબ્દો આપેલા છે તે દર્પણની મદદથી જોશો તો તમને દેખાશે. બરાબર. પ્રશ્ન 20 જોઈશું. જુઓ, સમજો અને લખો. તો જુઓ, શબ્દો છે તે બધા આડાવડા આપી દીધેલા છે. બરાબર. તો આપણે આડાવડા શબ્દોને વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે. તો ઉદાહરણ છે, ન ખીસો તો શબ્દ બનશે શોખીન. તે ડી પચો તો શબ્દ બનશે ચોપડી. બીજો શબ્દ ન જી તો શબ્દ બનશે જીન. ત્રીજો શબ્દ ન સલે તો શબ્દ બનશે લે સ ન. ચોથો શબ્દ એડી ફ તો શબ્દ બનશે ફળિયું ફળીએ. પાંચમો શબ્દ ન હે બ કુટી તો શબ્દ બનશે ક ટીકુ બહે ન. આગળ જોઈશું. ગ લંપ તો પલંગ. સાતમો શબ્દ જ્ઞા તો આજ્ઞા. આઠમો શબ્દ ળુ વા જ તો અજવાળો. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 21, તમારા મિત્ર સાથે જોડીમાં બેસો. ગીતના બીજા 5 શબ્દો ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. તો ઠીપો ટીસો તો સોટી પોઠી. બીજો શબ્દ રક્ષ તો અક્ષર. ત્રીજો શબ્દ નલિત તો તલ્લીન. ચોથો શબ્દ મભી તો ભીમ. પાંચમો શબ્દ ન ગીર તો રંગીન. પ્રશ્ન 22, મોટેથી ગાઓ. તો આપણે જે આપેલું છે જોડકણાથી આપણે મોટેથી ગાઈશું. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી વળી કયું ડાળે લટકે જેનું ઘર. તો આમાં શું આવશે? સુગ્રીબેન જાણે કારીગર હોય એમને આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે કે સરસ મજાનું ઘર બનાવે છે, ગૂંથી ગૂંથીને ઘર બનાવે. એવું પક્ષી વળી કયું જેનું ઘર ડાળે લટકતું હોય. તો ગીતમાં પણ આવી ગયું એ તમને ખબર પડી ગઈ હશે કે આ સુગ્રીબેનની વાત થઈ છે. બરાબર. બીજું છે કે ઉંદર મામા ચૂં છું સામે ઊભો હું છું, મીની મીની મ્યાઉ મ્યાઉ ઓરી આવતો દૂધ પાવો. તો શું કહે છે કે ઉંદર મામા ચૂં છું સામે ઊભો હું છું, મીની મીની મ્યાઉ મ્યાઉ ઓરી આવતો દૂધ પાવતો નાનું બાળક. બરાબર.
હવે 23મું છે. ચાલો હસીએ. તો અહીંયા પાઠ ખૂબ લાંબો હતો તો થોડું ડ્રોક આપેલું છે, બરાબર. તો દીપુ કહે છે કે હે ટીકુ, કેવો રહ્યો દિવસ? ટીકુ કહે બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. દીપુએ ટીકુએ કહી એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું. મેં પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું? દીપુ કહે તો ટીકુએ કહ્યું મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. દીપુ કહે હા. દીપુએ તો સાચું જ કહ્યું ને કે રાષ્ટ્રગીત એમણે લખ્યું હતું, બરાબર. તો બાળ દોસ્તો, તમને ખબર છે આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું? જો ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ના ખબર હોય તો મારા મમ્મી પપ્પા શિક્ષકશ્રીને પૂછીને પણ જાણી લેજો. આ જાણવું ખૂબ જરૂર છે, બરાબર. તો બાળ દોસ્તો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.